નારદ ઋષિને રત્ના ડાકુએ રોકીને તેમની પાસે જે વસ્તુ છે તે લૂંટવા માટે રોક્યા, ત્યારે નારદ ઋષિએ તેમને ખૂબ જ સત્સંગ સમજાવ્યો. છેલ્લે તેમણે કહ્યું કે જે તું આ પાપ કરો છો તે પાપનો ભાગ તમે કુટુંબીજનો લેશો તો તે જઈને તું તારા માતા પિતા પત્નીને પૂછી આવ કે હું બીજાને લૂંટીને જે તમોને ખવડાવું છું તે પાપનો ભાગનું ફળ લેશો. ત્યારે તેમની પત્ની કહે છે કે મારો હાથ રસોઈ કરતાં બળી ગયો છે, મને ખૂબ જ દુઃખ થાય છે, તે દુઃખનો ભાગ તમે મારી જગ્યાએ લેશો. દુઃખનો ભાગ કોઈ ન લે તે પાપનોય ભાગ કોઈ ન લે. તરત જ તેને સમજાઈ ગયું. તે નારદ ઋષિને ત્યાં જઈને પગે લાગી તે પોતે સંત બની ગયા. તો આ છે સાચા સંતના સત્સંગનો પ્રતાપ. તો સાચા સત્સંગથી જ મનુષ્યને સંતો પરમાત્મા સુધી પહોંચાડી દે છે. તો ગીતામાં પણ 6 અધ્યાયના 40માં હું આગળ વાંચી સંભળાવું છું. હે કૃષ્ણ ભગવાને કહ્યું, હે પાર્થ, આ લોકમાં પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારનો વિનાશ નથી જ થતો. કેમ કે હે તાત, શુભ કર્મ કરનારો કોઈ સાધક કદી દુર્ગતિને પામતો નથી. તે યોગ ભ્રષ્ટ સાધક પુણ્ય કર્મ કરનારા લોકને જ પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીના જ કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મળવો અતિ દુર્લભ છે. તો હે અર્જુન, આ જગતમાં તને પૂર્વજન્મના યોગ અભ્યાસવાળી બુદ્ધિનો સહયોગ પ્રાપ્ત થશે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે આગળ પ્રયત્ન કરે છે. તેમજ પૂર્વજન્મમાં કરેલા અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મો કરનારી સ્તુતિ શબ્દ બ્રહ્મને છોડી દે છે. કાળજીથી ખંતપૂર્વક યત્ન કરતાં કર્મે પાપ પુણ્ય થયેલો યોગી અને જન્મોથી સાધનાને શુદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે. તો સર્વ યોગીઓમાં પણ જે મારામાં મન પુરાવીને મને શ્રદ્ધાપૂર્વક નિરંતર ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક આ 40 થી 47